ખેડૂતો માટે એક ખુશીના સમાચાર છે. તમામ ખેડૂતોને સરકાર તરફથી 6,000 રૂપિયા મળવાના છે. પણ આ 6,000 રૂપિયા તો મળવાના છે, પરંતુ આની માટે તમારે 3 સ્ટેપ ફોલો કરવા પડશે. કયા 3 સ્ટેપ છે અને સમગ્ર પ્રક્રિયાને કઈ રીતના કરવી તે તમને જણાવીશ આજના ડેલી ડોઝમાં. પરંતુ તે પહેલા વીટીવી ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. ભાઈ, આપણો ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે. એટલે જ તો કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, તમામ સરકારો ખેડૂતોનું ખાસ ધ્યાન રાખે છે. અને એના જ માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં સરકાર ખેડૂતોને સીધો જ આર્થિક લાભ આપે છે. આ યોજના તમામ ખેડૂત પરિવારો માટે છે, જેમાં સરકાર તમામ ખેડૂત પરિવારોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. આની વાત કરીએ તો સરકાર દર 4 મહિને 2,000 રૂપિયા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા કરે છે. પીએમ મોદીએ માર્ચ 2026માં આસામના ગુવાહાટીથી આ યોજના અંતર્ગત 22મો હપ્તો બહાર પાડ્યો. દેશભરના 9.32 કરોડથી વધુ ખેડૂત પરિવારોને બેંક ખાતામાં 18,640 કરોડથી વધુની રકમ સીધી જ ટ્રાન્સફર કરવામાં આવી. આગામી 23મો હપ્તો જુલાઈ-ઓગસ્ટ 2026ની વચ્ચે આવવાની અપેક્ષા છે. આ હપ્તાના લાભ લેવા માટે તમારે કેટલાક સ્ટેપ અનુસરવા જરૂરી છે. આમાં મુખ્ય 3 સ્ટેપ છે, જેની વાત કરીએ. પહેલું છે ઈ-કેવાયસી. સરકારે સ્પષ્ટતા કરી છે કે લાભ મેળવતા તમામ ખેડૂતોએ ઈ-કેવાયસી કરેલું હોવું જરૂરી છે. જો આ ઈ-કેવાયસી તમે નથી કર્યું તો તેના માટેના 2 સ્ટેપ છે. આ 2 સ્ટેપ કયા છે તેની પણ વાત કરીએ. પહેલું છે ઓનલાઈન પદ્ધતિ. સૌપ્રથમ તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.government.in પર જવું પડશે. હોમ પેજ પર ઈ-કેવાયસી વિકલ્પ પર ક્લિક કરો. તમારો બાળ આંકડાનો આધાર નંબર દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો. આધાર સાથે લિંક હોય તેવો મોબાઈલ નંબર દાખલ કરો. બીજું છે ઓફલાઈન પદ્ધતિ. જો ઓનલાઈન પ્રક્રિયા ન થાય તો નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જાઓ. ત્યાં આધાર કાર્ડ અને રજિસ્ટર મોબાઈલ નંબર સાથે બાયોમેટ્રિક દ્વારા ઈ-કેવાયસી કરાવી શકાય છે. CSC સેન્ટર પર આ માટે થોડો સર્વિસ ચાર્જ કહેતા કે 17 થી 37 રૂપિયા ચૂકવવો પડી શકે છે. હવે વાત કરીએ બીજી શરતની. બીજી શરત છે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે. તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં તેની ચકાસણી તમે જે તે બેંકમાં જઈને કરી શકો છો. જો બેંક એકાઉન્ટ સાથે તમારું આધાર કાર્ડ લિંક ન હોય તો બેંક અધિકારીનો સંપર્ક કરી તમે આધાર કાર્ડ લિંક કરાવી શકો છો. ત્રીજું છે જમીન સંબંધિત માહિતીની ચકાસણી. આ યોજના એવા ખેડૂતો માટે છે જેવા ખેડૂતો પાસે ખેતીલાયક જમીન છે. જે તે ખેડૂત પરિવાર એ આવકવેરો ચૂકવતો ન હોવો જોઈએ. આ ઉપરાંત ખેડૂત પરિવારનો કોઈ પણ સભ્ય ઉચ્ચ હોદ્દા પર ન હોવો જોઈએ. પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પ્રાપ્ત થાય ત્યાં સુધી દરેક દસ્તાવેજો સાચા અને અપડેટ હોવા જોઈએ. જો આ 3 પ્રક્રિયામાંથી કોઈ પણ એક પ્રક્રિયા અધૂરી હશે તો પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો તમારા ખાતામાં નહીં પહોંચે. સરકારી આંકડા અનુસાર યોજનાના 22મા હપ્તા સુધીમાં કુલ 4.27 લાખ કરોડથી વધુની રકમ ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવી છે. આનાથી દેશભરના ખેડૂતોને નાણાકીય સહાય મળી છે, જે ખેડૂતોને ખેતી માટે ખર્ચા પૂરા કરવામાં મદદ કરે છે. જો તમે પણ ખેડૂત છો અને આ યોજનાના લાભથી વંચિત છો તો આજે જ આ સ્ટેપ ફોલો કરો અને આ યોજનાનો લાભ લો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો અને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.